લાગુ થનારે સેનેટમાં સરકારે ચલાવવા માટેનું ફંડિંગ બિલ નાપાસ 7.5 લાખ કર્મચારીઓના ભવિષ્ય પર સંકટ. અમેરિકાની કેન્દ્રીય સરકારના સંચાલન માટેના નાણાં પૂરા પાડવાના વિધેયકને સેનેટમાં મંજૂરી મેળવવામાં નિષ્ફળતા મળતા સરકારી શટડાઉનનું જોખમ વધી ગયું છે. મંગળવારે સેનેટમાં યોજેલા મતદાનમાં રિપબ્લિક પક્ષ દ્વારા રજૂ કરાયેલા કામચલાઉ ભંડોળ વિધેયકને 60 મતનો જાદુઈ આંકડો પ્રાપ્ત ન થતા તેને 55-45ના મતભેદથી અસ્વીકૃત જાહેર કરવામાં આવ્યું હતું. આ વિધેયકની નિષ્ફળતાના કારણે 1 ઓક્ટોબરની મધ્યરાત્રિથી ફેડરલ સરકારી કામકાજ આંશિક રીતે અટકી જવાની પ્રબળ સંભાવના સર્જાઈ છે, જે છેલ્લા લગભગ 7 વર્ષમાં અમેરિકાનું પ્રથમ મોટું શટડાઉન બની શકે છે. આ વિધેયક અસ્વીકૃત થવા પાછળ મુખ્ય કારણ ડેમોક્રેટિક પક્ષનો પ્રતિકાર છે, જેમણે આરોગ્ય સંબંધી સહાયતા, હેલ્થકેર સબસિડી મુદ્દે છૂટછાટ ન આપવા બદલ આ ભંડોળ પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો. રિપબ્લિકન પક્ષે સરકારને 21 નવેમ્બર સુધી ચાલુ રાખવા માટે ક્લીન નીતિગત માંગણીઓનું વિનાનું વિધેયક રજૂ કર્યું હતું, પરંતુ ડેમોક્રેટ્સની માંગ છે કે ઓબામા કેર અફોર્ડેબલ કેર એક્ટ હેઠળની આરોગ્ય વીમા સહાયતાને પુનઃસ્થાપિત કરવામાં આવે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક નેતાઓ વચ્ચેના પક્ષીય વિરોધાભાસના નાણાકીય કટોકટીનું મુખ્ય કેન્દ્રબિંદુ બની રહ્યો છે. આ ગંભીર મતવિદાય પછી અંદાજે 7 લાખથી વધુ સરકારી કર્મચારીઓના કામચલાઉ છટણી, ફ્લો અને વેતન વિનાના કામની સંભાવના વધી છે, જેનાથી સમગ્ર દેશમાં સરકારી સેવાઓ ઠપ થવાની ચિંતા ફેલાઈ છે. ડેમોક્રેટિક નેતા ચક શુમાર શટડાઉન માટે રિપબ્લિકનોને જવાબદાર ઠેરવે છે, જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ડેમોક્રેટિક પક્ષની માંગણીઓને જવાબદાર ગણાવે છે. આગામી દિવસોમાં આ વિવાદનો ઉકેલ લાવવા માટે યોજનાબદ્ધ બેઠકો અને વાટાઘાટો યોજાશે, જે અમેરિકામાં રાજકીય ગતિરોધની ગહેરાઈ દર્શાવે છે.